કરજણ એપીએમસી ખાતે કેન્દ્રીય બજેટ વિશ્લેષણ 2024-25 અંતર્ગત ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ ભાજપના સહપ્રવક્તા ભરત ડાંગર દ્વારા પત્રકાર પરિષદ સંબોધી। ભરત ડાંગરે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે 2024નું બજેટ ગરીબ, યુવાનો, અન્નદાતા અને નારી શક્તિને ફાયદારૂપ હોવાનું કહ્યું હતું। બજેટમાં જે પણ જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં દેશના યુવાનો માટે નવી રોજગારી ઊભી થશે। તેઓએ ઉપસ્થિત તમામને કેન્દ્રીય બજેટમાં રહેલી જોગવાઈઓ અંગે ઉપયોગી માર્ગદર્શન આપી તે અંગે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું। પત્રકાર પરિષદ સાથે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલના જન્મદિવસની પણ ઉજવણી કરાઈ હતી, જે નિમિત્તે ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પુષ્પગુચ્છ આપી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે તિરંગા યાત્રાને લઈને પણ જરૂરી માહિતી સાથે માર્ગદર્શન કાર્યકર્તાઓને અપાયું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વિભાગો પ્રમાણે વાત કરવા જઈએ તો જ્યારે મોદી સાહેબે દેશનું સુકાન 2014માં સંભાળ્યું ત્યારે કૃષિ પ્રધાન દેશમાં કૃષિ બજેટ એ માત્ર 25,000 કરોડ કરતાં પણ ઓછું હતું। આ વખતે એ કૃષિ બજેટ જે છે તે 1.5 લાખ કરોડ કરતાં વધારે થયું છે। આ બજેટની અંદર કૃષિના વિષયોની પણ ચિંતા કરવામાં આવી છે। પ્રાકૃતિક ખેતી તરફ કેવી રીતે ખેડૂતો વળે એના માટેનો સતત પ્રયાસ થયો છે। ટ્રેનિંગ માટેની પણ યોજનાઓ કરવામાં આવી છે। સાથે સાથે આ પહેલું એવું બજેટ છે કે જે બજેટની અંદર સર્વાધિક મહત્ત્વ એ યુવાનોને રોજગારીમાં આપવામાં આવ્યું છે। એ નવી આઈટીઆઈ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કૌશલ્ય સંવર્ધન કેન્દ્રો એટલે કે સેન્ટર ઓફ એક્સલન્સના માધ્યમથી હોય, એમને સ્ટાઇપેન્ડ આપવાનું હોય, નોકરીની તકો આપવાની હોય, ઈપીએફઓના માધ્યમથી એમને રોજગારી પૂરી પાડવાનું હોય, આ બધા જ પાસાઓનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે। શિક્ષણને પણ ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ પણ આજે ભારત એ વિકસિત રાષ્ટ્રમાં પહોંચ્યું છે। એટલે આવા અસંખ્ય પાસાઓ છે, જે પાસાઓની છણાવટ આજે અમે વડોદરા જિલ્લાના સૌ આગેવાનો સાથે કરીશું। આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લાના અધ્યક્ષ સતીશભાઈ પટેલ ઉપસ્થિત છે, જિલ્લાના મહામંત્રી ડૉક્ટર વિજય બ્રહ્મભટ્ટ, યોગેશભાઈ, સૌ પાર્ટીના પદાધિકારીઓ અને સર્વે જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત છે। તેમની વચ્ચે અમે આ બજેટની વિષય મૂકીશું અને આ સુંદર બજેટ આપવા માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીશું।